સાંતલપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં આનંદનો માહોલ, શાળાઓમાં રજા જાહેર. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ધોધમાર વરસાદના આગમનને પગલે સમગ્ર પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરવાની સાથે ધરતીપુત્રોમાં ભારે હર્ષ અને ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદી માહોલને કારણે સુકાઈ રહેલા પાકને નવજીવન મળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. સાંતલપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસી રહેલા અવિરત વરસાદને કારણે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકો તેમજ ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર પણ પૂરતું સતર્ક થઈ ગયું છે અને સાવચેતીના ભાગરૂપે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અને સતત ચાલુ રહેલા વરસાદના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સત્તાવાર રજા જાહેર કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. કાનજી કોલી S2 ન્યૂઝ, પાટણ.